જય માતાજી બધા મિત્રોને તો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે હે ને જો આઈસર લઈને આપણે દાયતી મારવા આવ્યા છીએ। તો તમને તો પહેલાં હું ટોપ લિંકનું સેટિંગ સમજાવી દઉં। તો તમે જોઈ શકો આ ટોપ લિંકનું સેટિંગ છે। આ રીતે તમારે રાખવાનું એટલે શું છે કે આમ હરકતમાં એક લેવલ આમ ધૂળ થાય તો આપણે જો હરકતમાં આપણે આવતા રહીએ છીએ, કારણ કે આપણે હવે ડબલ ટોપમાં આંકશો આમાં તમે જોઈ શકો આપણે હરકત છે। જો આ ખાર છે અહીંયા કોઈ તમે જોઈ શકો ફરતી આપણે ધૈર્યતું હવે આપણે આમાં છે ને દાયતી મારવાની છે। તમે જોઈ શકો આપણે ટોપ લિંકનું મેં તમને સેટિંગ સમજાવી દીધું છે। તો આપણે હવે છે ને હાંકવાનું છે। તો વિડીયો તમે ગમે તો વિડીયો તમને ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો ભૂલતા નહીં। તો આજે આપણે છે ને પાણી હોરું હાંકીને તમે જોઈ શકો ટાયર જો બધા લીલા છે ફરતા, કારણ કે અહીંયા એક ઓંકરું એવું આવે છે ને આખી મેગવિલ ડૂબી જાય એટલું પાણી આવે છે તમે જોઈ શકો। આ અને ખેતરનો શેટો થયેટોલા નદીના કાંઠ સુધીનો છે, ભોગાવના કાંઠા સુધીનો લાંબો શેટો છે। આમ એટલું આમ શેટું છે એટલું દેખે ને ત્યાં સુધી છે ને આમ ઓલી વાયર સુધીનું છે, કમસે કમ 6-7 વીઘાનું તો છે। એટલે આપણે 8 વાગ્યામાં આવતા રહીએ છીએ, બે કલાક જેવું થાય છે। 6-7 વીઘામાં 2 કલાક જેવું કરવાનું છે, પછી આપણે પૂરું, પછી 80 જવાનું આપણે બીજા ખેતરમાં વાવવા। તો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો। તો જય માતાજી બધા મિત્રોને।